દુનિયામાં સૌથી પહેલામાં પહેલી ખોટી સાક્ષી જો કોઈ પૂરી હોય ને તો આ કેવડા એ પૂરી છે. તો કે તું ખોટું બોલજે કે હા અમને બધી ખબર પડી ગઈ. તો કે એનાથી શું થશે? તો એનાથી કે મને મોટું પદની પ્રાપ્તિ થશે ને હું મોટો બનીશ તો તને મોટું બનાવીશ. તો મોટા બનવાની લાલચમાં કેવડો ખોટું બોલે છે, વિષ્ણુ ભગવાનની સામે આવે છે. બોલો શું થયું? વિષ્ણુ ભગવાન કહે કે આપણને કંઈ ખબર નથી, આ કોઈક બહુ મોટું તત્વ છે, એની સ્પર્ધા ના થાય, હું તો વંદન કરું છું. કહે છે કે તમને એટલે કે હું તો છેક સુધી જઈને આવ્યો, મને બધી ખબર પડી ગઈ. સાંભળજો બધા કે મને ખબર પડી ગઈ એ તત્વ શું છે હું ઓળખી ગયો. અને જે આવું અસત્ય ભાષણ કરે છે એ જ વખતે એમ કહેવાય કે દેવાદિદેવ શ્રી મહાદેવજી પોતાના ગણને વીરભદ્રને મોકલે છે. અને દેવાદિદેવ મહાદેવજી એટલા બધા ક્રોધાયમાન થાય છે કે હજી તો સૃષ્ટિની શરૂઆત નથી કરી અને તમે અસત્યનું ભાષણ કરો છો બ્રહ્માજી. માટે બ્રહ્માજીના જે 5 મુખ હતા જેનાથી ખોટું બોલ્યા હતા, એક મુખને કાપી નાખે છે. બ્રહ્માજીના 4 મુખ રહે. મહાદેવજી એટલા બધા ગુસ્સે થયા કે હે બ્રહ્માજી, આ તમે શું કરો છો? મેં તમને આટલો મોટા પદની પ્રાપ્તિ, તમે 2 જણા છો, એમાં તમે આટલું બધું યુદ્ધ કરો છો, હું મોટો. અને જાઓ બ્રહ્માજી, હું તમારા ઉપર નારાજ થયો છું. આગળ બહુ સૃષ્ટિ, સુંદર મજાની સૃષ્ટિનું નિર્માણ થશે, મારા અનેક મંદિરો બનશે, પણ તમારું કોઈ જગ્યા ઉપર મંદિર નહીં હોય. મારા અનેક ભક્તો હશે, તમારા ભક્તો ઓછા હશે. બીજી બાજુ વિષ્ણુ ભગવાન ઉભા હતા. વિષ્ણુ ભગવાને કીધું કે તમે સત્ય બોલ્યા, એટલા માટે હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. જાઓ, હું વરદાન આપું છું કે જેટલા મારા મંદિરો હશે વિષ્ણુ ભગવાન, એટલા તમારા મંદિરો હશે. જેટલા મારા ભક્તો હશે એટલા તમારા ભક્તો હશે. જેટલા મારા ભજન ગવાશે એટલા તમારા ભજન ગવાશે. અને આ બધા કરતા વધારે કોઈ મને આવીને પૂછશે કે તમે કોનું ભજન કરો છો, તમારો ભગવાન કોણ? ત્યારે દેવાદિદેવ શ્રી મહાદેવજી કહે છે ત્યારે હું પણ કહીશ કે મારો ભગવાન વિષ્ણુ છે. આટલું મોટું પદ હું તમને આપું છું. ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માજી પગે લાગે છે, પ્રભુ માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. કીધું કે જાઓ, યજ્ઞની અંદર તમારું સૌથી મુખ્ય સ્થાન હશે અને પુષ્કર નગરીની અંદર તમારું એક મંદિર હશે. આજે પણ સુંદર મજાનું પુષ્કરમાં એક બ્રહ્માજીનું મંદિર છે અને યજ્ઞમાં સૌથી પહેલા પૂજા બ્રહ્માજીની થાય છે. માટે મહાદેવજીને બધું ગમે છે, પણ મહાદેવજીને કોઈ અસત્ય બોલે ગમતું નથી. મહાદેવજીનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે સત્યમ, શિવમ અને સુંદરમ મહાદેવજીનું સ્વરૂપ છે. માટે સત્ય એ જ શિવ છે. માટે હંમેશા સત્યનો આશરો રાખજો. સત્ય બોલે એની પાસે હંમેશા મહાદેવજી બિરાજમાન હોય છે. પેલો કેવડો ધ્રુજવા લાગ્યો કે મારું શું થશે? કેવડાને કીધું કે કેવડા, મેં તને મારા માથા ઉપર બેસાડ્યો તો પણ તું ખોટું બોલ્યો ને. આજથી મારી પૂજામાં કોઈ દિવસ કેવડો નહીં ચડે. માટે કેવડાનું પુષ્પ મહાદેવજીને ચડતું નથી. પણ બહુ માફી માંગી કે માફ કરો પ્રભુ, કૃપા કરો. તો કીધું કે જા, એક દિવસ ભૂલથી પાર્વતીજી તને મારા ઉપર ચડાવી દેશે, એ દિવસને કેવડા તીજ કહેવાશે. એ દિવસે હું તારો સ્વીકાર કરીશ. એ દિવસ સિવાય હું તારો સ્વીકાર નહીં કરું. અને હું તારો સ્વીકાર નહીં કરું, પણ જ્યાં ભગવાન વિષ્ણુ તારો સ્વીકાર કરશે એવા હું તને આશીર્વાદ આપું છું. એટલા માટે કેવડો વાલો કેશવને શિવજીને ધંતોરો, ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલીપત્ર, ઓમ હર 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 મહાદેવ. માટે એવા સુંદર મજાના આશીર્વાદ કેવડાને મળે છે. અને કેવડા તીજનું સુંદર મજાનું વ્રત કહેવાય કે ભાદરવા મહિનાની અંદર એ સુંદર મજાના તીજના દિવસે એ સુંદર મજાનું વ્રત આવે છે. અહીંયા બેઠેલા બધા જ એ વ્રત કરતા હશે. વ્રતનો બહુ સુંદર મજાનો મહિમા છે. ઉપવાસનો સુંદર મજાનો મહિમા છે. બધા પ્રેમથી અને ભાવથી એ વ્રત કરતા હોય છે. અને મહાદેવજીનું ખાલી વ્રત નથી કરવાનું હતું, પણ કહેવાય કે વ્રત જ્યારે કરીએ ને ત્યારે હૃદયની અંદર એક આનંદ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આખો દિવસ કહેવાય કે ઘણા વ્રત કરે તો એને જે દિવસે આમ ભોજનને યાદ ન કરતા એના કરતાં વધારે વ્રત કરે એ દિવસે યાદ આવે. પણ કહેવાય કે એ દિવસે ભોજનને યાદ નહીં, જે દિવસે ભગવાનને વધારે યાદ કરવાનો દિવસ એ વ્રતનો દિવસ છે. ભોજન તો એટલા માટે ઓછું કરવાનું છે કે ભોજન ઓછું કરીએ તો શાંતિથી બેસાય, ઊંઘ ઓછી આવીને ભગવાનનું ભજન થાય વધારે. એટલા માટે એ સરસ મજાના વ્રત કરવાના હોય છે. માટે એવા દેવાદિદેવ મહાદેવજીને આજે સુંદર મજાનો દિવસ છે, જે દિવસે મહાદેવજીના જ્યોતિ સ્તંભ સ્વરૂપે મહાદેવજી પ્રગટ્યા થયા. દેવાદિદેવ મહાદેવજીને પ્રાર્થના કરી કે દાદા, આજે એવા સુંદર મજાના દિવસે તમારી કથા ગાવા માટે બેઠા છે, સાંભળવા માટે બેઠા છે, તો મહાદેવજી કૃપા કરજો અને અમને બધાને પણ જેવા વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યા, આશીર્વાદ આપ્યા એવા
એવા સુખના સાગર મહાદેવ છે રે એવા સુખના સાગર મહાદેવ છે એવા સુખના સાગર મહાદેવ છે એવા સુખના સાગર મહાદેવ છે જેનું સોમનાથ મહાદેવ નામ છે રે જેનું સોમનાથ મહાદેવ નામ છે જેનું સોમનાથ જેવું સુંદર નામ છે રે જેનું સોમનાથ જેવું સુંદર નામ છે રે એવા સુખના સાગર મહાદેવ છે એવા સુખના સાગર મહાદેવ છે અખિલ ભુવનપતિ છે રે અખિલ ભુવનપતિ છે રે એ તો અખિલ ભુવનપતિ એક છે રે એ તો અખિલ ભુવનપતિ એક છે રે જેને અધમ ઉદાહરણની ટેવ છે રે જેને અધમ ઉદાહરણની ટેવ છે જેને અધમ ઉદાહરણની ટેવ છે જેને અધમ ઉદાહરણની ટેવ છે એવા સુખના સાગર મહાદેવ છે એવા સુખના સાગર મહાદેવ છે જોગી વનમાં વસે છે ના કારણે રે જોગી વનમાં વસે છે ના કારણે આ જોગી વનમાં વસે છે ના કારણે રે જોગી વનમાં વસે છે ના કારણે અનેક ભક્તો ઉભા છે એના બારણે રે અનેક ભક્તો ઉભા છે એના બારણે અનેક ભક્તો ઉભા છે એના બારણે અનેક ભક્તો ઉભા છે એના બારણે એવા સુખના સાગર મહાદેવ છે રે એવા સુખના આજે કથાનો ત્રીજો દિવસ છે અને આવતીકાલે મા ચેહરના સુંદર મજાના ધામમાં આપણી આ કથાની અંદર માતાજીનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે જેમ ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય એમ માતાજીનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે માટે માતાજીનો સુંદર મજાનો ઝૂલો અને સરસ મજાનું માતાજીનું પ્રાગટ્ય કરશો તો એવા ચેહર ધામની અંદર બિરાજમાન છે તો જરા પ્રેમ જરા ભાવથી પેમેન્ટ માટે